વિવાદના હવે સુરતમાં પડઘા પડ્યા છે। સત્તાધાર સમર્થકોની સુરતમાં 3 પોલીસ ફરિયાદ, કતારગામ, અમરોલી અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। વિજય બાપુ પર આરોપને લઈ 3 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। સત્તાધારને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો સત્તાધાર વિવાદના પડઘા હવે સુરતમાં પડ્યા। સત્તાધારના સમર્થકોએ સુરતમાં 3 પોલીસ ફરિયાદ નોંધાવી છે। કતારગામ, અમરોલી અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ। સત્તાધાર વિવાદ દિવસે ને દિવસે વણસી રહ્યો છે ત્યારે સુરતમાં કુલ 3 પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। વિરોધનો સૂર અત્યારે હાલ ઉઠી રહ્યો છે ત્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે આ પ્રમાણે ફરિયાદ છે આપવામાં આવી છે। ત્યારે અલગ અલગ 3 પોલીસ મથકોમાં અત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। જે પ્રમાણેનો વિવાદ છે વકરી રહ્યો છે ત્યારે શું મુખ્ય માંગણીઓ છે તમારી? માંગણીઓ એવી છે, અમે આવેદનપત્રો આપ્યા હતા કે ભાઈ આ સત્તાધારને બદનામ કરવાના ષડયંત્રોની પાછળ કોણ છે એની તપાસ કરી ષડયંત્રોનો પર્દાફાશ કરવામાં આવે। કાલે જ નરેન્દ્ર સોલંકી નામનો જે વ્યક્તિ છે એમને પોતે સ્વીકાર્યું છે કે હું આની પાછળ છું। તો જે લોકો એની પાછળ હતા, સરકારને એટલા માટે જ આવેદનપત્રો આપવામાં આવ્યા હતા કે આની પાછળ રહેલા લોકોને ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવે। જીવરાજ બાપુ અને જગદીશ બાપુના મૃત્યુને શંકા કરતા ઓડિયો ક્લિપ વસંત ચાવડાની યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવ્યા હતા। એની ફરિયાદ 3 પોલીસ સ્ટેશનમાં સુરતમાં થઈ છે। હજુ સુધી અમારી એફઆઈઆર લેવામાં નથી આવી। શું કામ નથી લેવામાં આવી? કે શું આ જે નરેન્દ્ર સોલંકી છે ભાજપનો નેતા છે એટલે નથી લેવામાં આવી? તો હું આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે સનાતનનું રક્ષણ કરતી આ ભાજપની સરકાર છે તો સનાતન ધર્મને અને સત્તાધારને બદનામ કરતા લોકોની ઉપર કાર્યવાહી કરવામાં। શું માંગણી છે તમારી? અમારી માંગણી એક જ છે કે હાલમાં 6 મહિનાથી જે ષડયંત્રકારો જે આક્ષેપો કરી રહ્યા છે કોઈ એની પાસે આધાર પુરાવા, તો સરકારને મારી એટલી જ વિનંતી છે એની પાસે કોઈ આધાર પુરાવા હોય તો હાજર કરે અથવા તો સરકાર દ્વારા એને મૌન કરાવવામાં આવે। અર્થાત એ પણ ન થાય તો અમે ફરિયાદ પણ કરેલી છે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી વિનંતી છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ જે પ્રમાણે સૂત્રોચ્ચાર કરીને અત્યારે હાલ માંગણી કરવામાં આવી રહી છે કે જે વિવાદ અત્યારે વકરી રહ્યો છે તેની પડદા પાછળ રહેલા તમામ શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે પ્રમાણે સત્તાધારને લઈને વિવાદ છેડાયો છે ત્યારે લોકોની લાગણી દુભાઈ છે તે બાબતને લઈને અત્યારે સુરત શહેરમાં કુલ અલગ અલગ 3 પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ આપવામાં આવી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।